નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત સ્પોર્ટ્સ સંકુલ ખાતે અમરેલી ખાતે વોલીબોલ અને ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અપંગ માનવ સેવા સંઘ અને સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લાની મહિલાઓ વોલીબોલ તેમજ પુરુષોની વોલીબોલ સ્પર્ધા તેમજ ક્રિકેટ રમાઈ હતી, જેમાં શિવાજી 11, કિંગ 11 અને મુદાસ 11 અને દિવ્યાંગ સેવા 11 વચ્ચે રમાઈ હતી, જેમાં દિવ્યાંગ સેવા 11 ચેમ્પિયન બની હતી, જેમાંથી મહિલા વોલીબોલની એક ટીમ અને પુરુષોની એક વોલીબોલની ટીમ અને દિવ્યાંગ સેવા 11 ક્રિકેટ ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે. જેકે ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. હું ધારી તાલુકાના ધારગણીનો વતની છું. આજે દિવ્યાંગો માટે ખેલ મહાકુંભ સ્પેશિયલ આયોજન થઈ રહ્યું છે. હાલમાં અત્યારે કિંગ ટાઈગર અને શિવાજી બંને ટીમ રમી રહી છે. આની પછી દિવ્યાંગ સેવા અને અમરવીર બે ટીમનું મેચ છે. અને આ આયોજન દિવ્યાંગ અપંગ માનવ મંડળ સેવા સંઘ અમરેલી દ્વારા આયોજિત કરવામાં આવેલું છે અને આયોજન પણ ખૂબ સારું છે. મારું નામ વિજયસિંહ ઉદયસિંહ પરમાર, દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હું પ્રદેશ પ્રમુખ છું. આજરોજ ખેલ મહાકુંભ સ્પેશિયલ અંતર્ગત અમે લોકો ક્રિકેટ અને વોલીબોલ રમવા માટે અહીંયા આવ્યા છીએ. સરકારશ્રી દ્વારા અપંગ માનવ સેવા સંઘના ટ્રસ્ટના સહયોગથી અમે લોકો વોલીબોલ રમી અને આવ્યા છીએ. વોલીબોલમાં અમે 2-0થી અમારી સામેની ટીમને હરાવી. અમારી ટીમનું નામ દિવ્યાંગ સેવા ટ્રસ્ટ હતું, દિવ્યાંગ સેવા ટીમ હતું, અને અમારી સામેની ટીમનું મુરદાસ 11 હતું. એ લોકો અમારી સામે હાર્યા છે. અને અત્યારે આ ક્રિકેટના મેદાનમાં અમે આવ્યા છીએ. ક્રિકેટની અંદર શિવાજી 11 અને કિંગ ટાઈગર 11 વચ્ચે મેચ ચાલી રહ્યો છે, જેમાં 5 ઓવરમાં 58 રન થયા છે એક ટીમના. બીજી ટીમનો દાવ હજી બાકી છે. ને અમરેલી મુકામે સ્પોર્ટ્સ સંકુલની અંદર આ આયોજન છે અને બહુ સરસ સરકારશ્રીનું આયોજન છે. અહીંયા જમવાની વ્યવસ્થા છે, સવારે ચા નાસ્તાની વ્યવસ્થા છે અને બધાને રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા હતી. અંશશાળાની અંદર 2 રૂમ રાખેલા હતા. તો આ લોકોનું આયોજન બહુ જ સરસ છે.